આજે અમે જઈએ છીએ વઘઈ હનુમાન દાદાના દર્શન કરવા, જે નદીમાં મંદિર છે મૂર્તિ. જય બજરંગબલી, જય બજરંગબલી, જય બજરંગબલી, જય બજરંગબલી, જય બજરંગબલી. ये हनुमान दादा का भक्त मस्त चाय આવી ગઈ છે આપણે. હેલો ગાઈસ, રાવત વેલોગ માં તમારું સ્વાગત છે. તો આજે અમે જઈએ છીએ વઘઈ હનુમાન દાદાના દર્શન કરવા, જે નદીમાં મંદિર છે મૂર્તિ, અને ત્યાં ખૂબ જ પ્રખ્યાત મંદિર છે. તો ત્યાં અમે દર્શન કરવા જઈએ છીએ બધા મિત્રો સાથે. આ રહ્યા બધા મારા મિત્રો. હવે બધા ભેગા મળીને જઈએ છીએ દર્શન કરવા માટે. તો તમને ત્યાં જઈને મળીએ છીએ. અને અહીંયાનું લોકેશન પણ બહુ ખૂબ જ મસ્ત છે, કેમ કે નદીમાં છે મંદિર, અને અહીંયા ઘણા લોકો દૂર દૂરથી દર્શન કરવા પણ આવે છે. હવે આપણે જઈએ છીએ થોડી વારમાં. અહીંયા ચા પીવા માટે ઉભા રહ્યા છે અમે. આ છે બધા આપણે મિત્ર પાર્ટી. જય હનુમાન દાદા, જય બજરંગબલી, જય બજરંગબલી, જય બજરંગબલી, જય બજરંગબલી, जय बजरंगबली. ये हनुमान दादा का भक्त नहीं है, इसलिए नहीं बोल रहा है. चलो नहीं तो यहाँ पे अभी हम हमारे चाय आ गई है. अरे तुम्हारा माटे क्या जाए लालू. जय हनुमान दादा बोल तो खरो. जय हनुमान दादा हमको तो बोले ज नहीं. ठीक है चाय આપણે મસ્ત ચાય આવી ગઈ છે. આપણે હવે આપણે ચાય પીએ છે. જય હનુમાન દાદા, જય હનુમાન દાદા, જય હનુમાન દાદા. આપણે શું કરવા જઈએ છે? દર્શન કરવા માટે. બરાબર. તો આપણે મસ્ત હવે ચાય પી લઈએ, પછી ત્યાં જઈને તમને મળીએ. હા, અમારે આ લોકો સુગર ફ્રી ચાય નથી પીતા, એટલે અહીંયા બેઠા છે. હવે એ લોકો સુગર વધી ગયેલું છે, એટલે એ લોકો ચાય નથી પીતા. હવે ત્યાં જઈને તમને મળીએ અને બધા સાથે મળીને આપણે દર્શન કરશું. તો મિત્રો, આપણે ફાઇનલી પહોંચી ગયા છે હનુમાન દાદાના મંદિરે. તડકેશ્વર મહાદેવ અહીંયા મંદિર છે હનુમાન દાદાનું. નદીમાં છે મંદિર. આ રહ્યું જે મંદિર, જે નદી છે, આ સામે નદી છે, અને અંદર મંદિર છે. અહીંયા આપણે આવી ગયા છીએ, અને અહીંયા બધા મિત્ર લોકો હવે નારિયેળની પૂજાનું બધું સામાન લે છે. તો હવે આપણે સામાન લઈને પછી દર્શન કરવા જઈએ. તો ચાલો જઈએ આપણે નીચે. હવે જોવો કેટલી ઘણી પબ્લિક બધી અહીંયા દર્શન કરવા, દૂર દૂરથી પબ્લિક અહીંયા દર્શન કરવા માટે આવે છે. આ જુઓ. અને આ બાજુ ગાડીની પાર્કિંગ કરવા માટે જગ્યા પણ છે. હવે નારિયેળ ને એવું લઈ લીધું છે. તો આપણે હવે જઈએ હવે દર્શન કરવા માટે નીચે. હજુ બધા લઈ લીધું છે. કાંઈ નહીં, આપણું પૂજાનું સામાન આવી ગયું છે હાથમાં. તો જઈએ આપણે નીચે દર્શન કરવા માટે. ભાઈ બધા ચાલો. આપણે નદીમાં હાથ પગ ધોઈ લઈએ. અહીંયા હાથ પગ ધોઈને પછી પૂજા કરવા જવાનું છે. લે આ પકડ. આપણે નદીમાં હાથ પગ ધોઈ લઈએ. ચાલો હવે જઈએ આપણે પૂજા કરવા. મિત્રો તમે પણ દર્શન કરી લેજો. અહીંયા ઘણી ભીડ છે એટલે અહીંયા દર્શન કરવાની તકલીફ પડે છે.
આપણે દર્શન કરી લીધું છે. તો કેટલું મસ્ત મંદિર છે, આ નદીના અંદર છે. અને જ્યારે પણ પાણી વધારે આવે છે તો અહીંયા સુધી ખાલી પાણી આવે છે, ઉપર સુધી પાણી નથી આવતું, મંદિર ડૂબતું નથી અહીંયા. અને ખૂબ જ પ્રખ્યાત મંદિર છે અહીંયાનું. મારા ચાંગાપાડા ચાંગલો પડી ગયો છે. બધા મિત્ર બધા દોસ્તાર લોકોએ દર્શન કરી લીધેલું છે. અમે જો આપણે પ્રસાદ પણ લઈ લીધી છે. આ રહી પ્રસાદ. અહીંયા આપણે દર્શન કરી લીધું છે. હવે જઈએ આપણે બીજી જગ્યાએ દર્શન કરવા માટે. હા, સામે રહ્યો અહીંયા આપણે જઈએ છીએ હવે દર્શન કરવા. ચાલો જઈએ ત્યાં હવે. હવે તો બધી અગરબત્તી તો ત્યાં આગળ આપણે પણ દર્શન કરી લઈએ ફટાફટ. બધાએ દર્શન કરી લીધું છે બરાબર. અહીંયાનું હવે તમને લોકેશન બતાવું હું. મિત્રો અહીંયાનું ખૂબ જ પ્રખ્યાત મંદિર છે અને ઘણા લોકો દૂર દૂરથી અહીંયા દર્શન કરવા આવે છે હનુમાન દાદાનું. અને આ છે જે નદી છે, અહીંયાની આખી નદી ભરાઈને પાણી જાય છે, પણ તોય આ મંદિર કદી ડૂબતું નથી. આટલું શક્તિશાળી છે. અહીંયા સુધી પાણી ઉપર સુધી આવતું જ નથી. આખી નદી ભરાઈને જાય છે તો એ ઉપર સુધી પાણી નથી આવતું. આખું મંદિર એમને એમ જ રહે છે. જો આટલી મોટી ત્યાં સુધીની આખી નદી છે તો પણ આ મંદિર પાસે પાણી નથી આવતું. એટલું શક્તિશાળી આ મંદિર છે. તો હવે અમે બધાએ દર્શન કરી લીધું છે મિત્ર લોકોએ. તો હવે અમે ઘરે જવાય છે. થોડી વારમાં અમે અહીંયાથી નીકળશું ઘરે જવા માટે. જુઓ કેટલી બધી પબ્લિક છે અહીં દર્શન કરવા માટે. અને સવારે જ્યારે દર્શન કરવા માટે ઘણી પબ્લિક હોય છે. તો હવે અમે જઈએ છીએ ઘરે. તમને આગળ જઈને મળીએ અને કોઈ જ આગળ જઈને તમને મળી આવે. લોકો હવે અહીંયા કોઈ તૈયારી કરે છે. જુઓ બધા પગમાં બાંધે છે. અહીંયા હવે અમારે ભાઈ લોકો નારિયેળ ભરી લીધા છે ગાયને ખવડાવવા માટે. કેમ કે અહીંયા ખોટું વેસ્ટ થાય છે, બધા નદીમાં ફેંકી દે છે. એના કરતા આપણે ગાયને ખવડાવી દેવાનું. તો હવે અમે જઈએ છીએ ઘરે. અહીંયા જે મહારાજ છે એ આપણને બધી માહિતી લેવાની હતી આપણે, પણ એ અહીંયા નથી. એટલે હવે એ કાકાને મેં પૂછ્યું, એમને ખબર નથી અહીંયાની માહિતી કે કેટલું જૂનું પુરાનું મંદિર છે. તો હવે આપણે જઈએ છીએ ઘરે. હજુ ટાઈગર છે અહીંયા. હવે આપણે જઈએ છીએ ઘરે. અહીંયા પૂજારી તો નથી એટલે આપણને માહિતી મળી શકે એવું નથી. તો હવે આપણે જઈએ છીએ ઘરે. બધાએ દર્શન કરી લીધું છે શાંતિથી. અને હવે ધીરે ધીરે અમે ઘરે નીકળીએ. હવે ત્યાં આજુ બધી દુકાનો છે, અહીંયા પૂજાનું બધું સામાન મળે છે. અને આ બધું ગાડી પાર્ક કરવાનું જગ્યા છે. અને આ રહ્યો હાઈવે. હાઈવે ના નીચે જ છે મંદિર.
તો હવે ડાયરેક્ટ તમને મળીએ ઘરે જઈને, કેમ કે મોબાઈલમાં બેટરી પણ ઓછી છે અને શનિવાર છે એટલે લાઇટ પણ નથી, અમારે કટ હોય છે ઘરે. તો હવે જઈએ છે ઘરે, મળીએ તમને ઘરે જઈને. તો મિત્રો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને પહોંચીને કપડાં ચેન્જ કરી અને ગાડીમાં આવી ગયા છે, કેમ કે આપણે જવાનું છે બહાર. અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો બ્લોગને એન્ડ સુધી જોજો અને હનુમાન દાદાના દર્શન પણ કરજો. અને ખૂબ જ પ્રખ્યાત મંદિર છે, તમે પણ ત્યાં જઈ શકો છો દર્શન કરવા માટે. ખૂબ જ સરસ જગ્યા પણ છે, જોવાલાયક સ્થળ પણ છે, લોકેશન પણ ખૂબ જ સારું છે. તો તમે પણ જઈ શકો છો. વઘઈ જતા રસ્તામાં આવે છે, સાપુતારા રોડ પર નદીના નીચે જ છે મંદિર. અને જેટલું બી પાણી આવે પણ મંદિર સુધી પાણી જતું જ નથી. ખૂબ જ શક્તિશાળી પણ મંદિર છે અને ખૂબ જ પ્રખ્યાત મંદિર છે. નદીમાં છે, અંદર મસ્ત મૂર્તિ છે. તો તમે પણ ત્યાં જઈ શકો છો દર્શન કરવા માટે, કેમ કે ઘણા દૂર દૂરથી લોકો પણ દર્શન કરવા આવે છે ત્યાં. આવા જ નવા નવા વિડીયો જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મારા વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. મળીએ તમને નવા વિડીયોમાં.